हानि न हो। તમે સ્કિન ડેમો વિડિયો આઉટ સ્ટેટસ એડિટિંગ કરવા અને બનાવવા માટે તમારે સૌથી પહેલા એલાઇટ મોશનની જરૂરત પડશે અને તમારી જોડે ના હોય તો તમે પ્લે સ્ટોરની અંદરથી ડાઉનલોડ કરી લેજો, નહીં તો અમારા વિડિયોની ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે મિત્રો, તો ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો અને વિડિયોની અંદર એન્ડ તક બન્યા રહેજો. વિડિયોને ધ્યાનથી અને ક્લિક કર્યા વગર ના જોશો ત્યારે તમે એડિટિંગ કરી શકશો મિત્રો. તો તમારે સૌથી પહેલાં અહીંયાથી એલાઇટ મોસમ આવી રીતે ઓપન કરી દેવાનું છે મિત્રો. ઓપન કરશો એટલે તમને અહીંયા આવો પ્રોજેક્ટનું આઇકન જોવા મળશે મિત્રો. એના પર ક્લિક કરી દેવાનું છે. તો એના પર ક્લિક કરશો તો તમે અહીંયા જે કોઈ વિડીયોનું મટીરિયલ ડાઉનલોડ કરશો એ તમને જોવા મળી જશે. તો આપણે એના પર ક્લિક કરી દેવાનું મિત્રો. અહીંયા એના પર ક્લિક કર્યા પછી તમને અહીંયા આ સૌથી નીચે ખૂણે એક આઇકન જોવા મળે, એના પર ક્લિક કરી દેશો તો અહીંયા વિડીયોનું ઓપ્શન ખુલીને આવી જશે. તો મિત્રો આપણે એના પર ક્લિક કરશું તો અહીંયા આપણી ગેલેરી ખુલી જશે મિત્રો. તો અહીંયાથી આપણા મનપસંદનો એક ફોટો આપણે સિલેક્ટ કરી લેવાનો મિત્રો. તો અમે પણ અહીંથી અમારા મનપસંદનો એક ફોટો સિલેક્ટ કરી લઈએ મિત્રો. આવાળો મિત્રો ફોટાની સિલેક્ટ કર્યા પછી મિત્રો આપણે આ જે 3 ટપકાનું આઇકન જોવા મળે છે એના પર ક્લિક કરી દેવાનું. ક્લિક કર્યા બાદ મિત્રો તમારે આ રીતે ઇન્ટરફેસ ખુલીને આવે. તો આ 5મા નંબરનું ઇન્ટરફેસ છે એના પર ક્લિક કરી દેવાનું. તો અહીંયાથી તમારે ફોટો ફૂલ સાઇઝ થઈ જાય. એના પછી તમારે આવી રીતે સોંગની લાસ્ટમાં આવે અને અહીંયા ક્લિક કરી દેવાનું. તો ફોટો સોંગની લાસ્ટ સુધી આવી જાય. એના પછી આવી રીતે આગળ આવે, ફરી આગળ આવી જવાનું મિત્રો. અને ફોટાની ઉપર ક્લિક કરી આવી રીતે ક્લિક કરી અને આવી રીતે ખસેડી લાવેલો મિત્રો નીચેની સાઈડ. તો આપણે અહીંયા સોંગની નજીક લાવી અને આવી રીતે અહીંયા મૂકી દેવાનો મિત્રો. તો અહીંયાથી મિત્રો આપણે વિડીયો સ્ટેટસ એડિટિંગ થઈ જાય મિત્રો. તો એડિટિંગ થયા પછી મિત્રો આપણે અહીંયાથી આવાળો આઇકન જોવા મળે છે ઉપર, સૌથી ઉપર, એના ઉપર ક્લિક કરી દેવાનું. ક્લિક કર્યા બાદ મિત્રો અહીંયાથી તમારા મનપસંદની MB સિલેક્ટ કરી લેવાની. અમે 720 HD MB સિલેક્ટ કરી લઈએ. એના પછી મિત્રો આપણે આવાળા આઇકનની ઉપર ક્લિક કરી દેવાનું. તો આપણે અહીંયાથી વિડીયો આવી રીતે ડાઉનલોડ થવા લાગી જાય મિત્રો. તો અહીંયા તમારે ડાઉનલોડ થાય ત્યાં સુધી તમારે થોડી રાહ જોવી પડશે મિત્રો. તો આપણે અહીંયા રાહ જોઈ લઈએ. મિત્રો તમારે આવી રીતે વિડીયો ડાઉનલોડ થઈ જાય પછી આ ડાઉનલોડના આઇકનની ઉપર ક્લિક કરી દેવાનું. તો વિડીયો ગેલેરીની અંદર સેવ થઈ જાય મિત્રો. તો આપણે અગલા વિડીયોમાં ફરી બહુ જલ્દીથી મળીશું. જય માતાજી મિત્રો.